બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। જો ભાઈ સવારમાં ઉઠે આપણે અને બ્રશ કરતાં કરતાં ખરેરો આ રીતનો કરી નાખવાનો 10-15 મિનિટ, એટલે રવાડી નીકળી જાય શરીરમાંથી બધી। એટલે આપણે હાંકીએ તો આપણા મોઢામાંથી રવાડી ન ઉડે અને કંઈ પ્રોબ્લેમ ન થાય, ચોખ્ખી રહીએ। જો આ રીતની ઘડીક વાર તમારે ખરેરો કરી લેવાનો। ઘડીક વાર ખરેરો કરી લ્યો, ખરેરો મૂકી અને એક ટવાલ જે પાણીવાળો કરે અને આખા શરીરમાં મારી દેવાનો આ રીતના, એટલે આખી રવાડી નીકળી જાય। પછી ધમારો નહીં તોય હાલે, ધમારો તો 2-3 દી હાલે, કંઈ એમ ખરેરો કરી નાખવાનો એટલે એની મજા આવે જાય, રવાડી નીકળી જાય। પછી આ વસેરી ઘોડી છે 4 વર્ષની બંસી, અને આપણે વરસથી પહેલાં ટૂંકીમાં નાખી હતી ને વરસથી પછી હવે આપણે આની લાંબી રેવાજમાં નાખી, એ વિડીયો એકડી આવી છે। પછી જો આ રીતનું ઠેક મારને ચડાઈ જવાનું, સ્લો મોશનનો વિડીયો જુઓ। ઘોડીને માથે બેસી જઈએ ત્યાં સુધી ખબર ન પડે ઠેક મારે। પછી આપણી છે ને ઘણા ભાઈઓને પેગડામાં પગ આવી જાય ને ઘોડી પાડે ને ઢહળે, એટલે આ રીતનો પગ નહીં નાખવાનો, આમ નહીં નાખવાનો પગ પેગડામાં છે ને આ રીતનો ખાલી અંગોઠો નાખવાનો, આ રીતનો, એટલે કંઈ ફંદા કરે ને ઘોડીને તો જો નીકળી જાય ભટ દે, આખો પગ નહીં નાખવાનો। પછી લગામ છે ને આ રીતની કપડવાની, આ રીતની, એટલે લાંબા ટૂંકી આપણે કરે શકીએ, આ રીતની નહીં કપડવાની, અહીં લગામ નહીં કપડવાની, લગામની આ રીતની કપડવાની, એટલે આપણે આમ ટૂંકી કરે શકીએ આ રીતની, આ રીતની। જો આગળ આપણે હાથ લઈ શકીએ। હવે તમે અહીં કપડો તો કેમ આમ ઝીક મારવી પડે, તો ઘોડી રેવાલ ભાંગ તોડ કરી નાખે। એટલે લગામ છે ને તમારે હંમેશા મુઠ્ઠી આ રીતની રાખવાની, આ રીતની લગામ કપડવાની, બે ભેગી કપડવાની અને અલગ કપડવાની। પછી શરૂઆત કરો ખીલેથી જવાની, એટલે આવી રીતે ઝૂલામાં ઝીણી રેવાલમાં હાંકવાની, બહુ મોટા ઓલામાં નહીં હાંકવાની, ઝીણી ઝીણી ટૂંકી રેવાલમાં ઝૂલામાં વહી જવી જોઈએ। પછી ઘડીક વાર ગરમ થાય પછી લાંબી રેવાલમાં નાખવાની, ને આવો ખરાબ રસ્તો હોય, કાંકરીવાળો રસ્તો હોય ને ધીરે હાંકવાની। જો આ પાણાવાળો રસ્તો હોય એમાં નીચે ડાબલામાં કાંકરા ખૂતી જાય, ઉપરથી ઘોડી આમ ડાબલો હેઠો મૂકે તો પરભારી લંગડી થાય કે આ લૂલી થાય, એટલે આવા કાંકરીવાળો રસ્તો હોય, ખરાબ રસ્તો હોય એમાં ધીરે ધીરે ઝૂલામાં હાંકવાની। પછી સારો રસ્તો આવે ને ત્યાંથી તમે લાંબી રેવાજમાં નાખો તો હાલે। જો આ પાણાવાળો જેની કાંકરી હોય ને, કાંકરી ડાબલામાં ખૂતાઈ જાય ને એને ઉપર પાછી બીજી કાંકરી ચડે, પરભારી ઘોડી લંગડી થાય। એટલે આપણે આ મિત્રની છે બંસી, બહુ નામચીન વસેરી છે અને બહુ સારી છે। અને મારા મિત્રને આને માથે સવારેથી સાંજ સુધી નજર જ હોય, ગમાણમાંથી ખાવાનું રૂકાઈ જાય તો નાખે, પાણી આ તે વાડીમાં કામ કરતાં કરતાં એક નજરી ભાઈ એમાં નાખે। મારો મિત્ર છે વિક્રમભાઈ, ખાસ મારો ભાઈ માનો જોઈએ અને મિત્ર માનો જોઈએ, એના મેળા છે। એટલે એની મને કીધું કે આજે ભાઈ ટ્રેન કરવાની છે, એટલે મેં વરસથી પહેલાં ઝૂલામાં નાખી હતી, વરસથી પછી જોઈને હવે લાંબી રેવાલમાં નાખી। હવે આ ખેતરમાં તો આપણે ગમે એવી હાંકી શકીએ, હજે તો એ ઝૂલામાં હાલી જાય। ને આ બંસી બહુ ગુજરાતમાં ને ઘોડાવાળા જ્યાં જ્યાં રહીએ આખા વિશ્વમાં, એ આ વસેરી ઘોડીને જોઈને એવું બને નહીં સોશિયલ મીડિયામાં, કેમ કે આ આગલા પગ બાંધ્યા હતા ને ગમાણી બધાય ઘોડાવાળાએ જોઈ છે, આગલા પગ બાંધે ગમાણીનો એક વિડીયો છે, એ જ આ છે। આનો બાપ છે કનૈયો, પોરબંદરની બાજુમાં રાવલ બાજુ પોપટભાઈ મેરા, અને આની માં છે પેલા વિક્રમભાઈ મેરા જ હતી, હવે ત્યાં આપણો મિત્ર છે વિક્રમભાઈનો મિત્ર છે રાજભાઈ, એના મેરા છે, એટલે ગ્રુપમાં જ પાછી રાખી એની આ વસેરી છે। આની માં આ રીતના વાહિલા પગ ધોયેલ છે અને માથામાં ટીલું છે। આનો બાપ છે એ 4 પગ ધોરા છે, માથામાં પટ્ટો છે અને કિયાળો છે, તેલિયો કિયાળો, આ વસેરી જેવો જ। આપણે હવે આને લાંબી રેવાલમાં નાખી
ચાલુ કરીએ હવે લાંબી રેવાજમાં. હજી આ 5મો દી છે અને આપણે વિડીયો બનાવ્યો 5મે દી. હવે લાંબી રેવાજમાં થોડી થોડી પડતી જાય. હજે 50% 60% પડી, 50% આમ તો 60% પડી. હવે સ્પીડ એમાં વધારવાની છે. પછી આ રીતનું ખેતર હોય તો એમાં હરખી હાંકવાની, કોઈ રબરસ્તો કાંકરી વગરનો એમાં હાંકવાની, તો કેમ કે એને હાલવાની મજા આવે. ને આ બધી વસ્તુ રૂપની વસ્તુ છે. આ કોઈ હાકે તોડે નાખવાની ને, અને 1-2 ઘૂમરા મારે અને બાંધી દેવાની. અને સાતી જોવો એનો કોઈ ડાબલો ભટકાય નહીં. ને કે જે આગલા ડાબલા ભટકાય ને એનું કારણ કે સાતી ઘોડીની પોળી ન હોય ને ડાબલો ભટકાય, પણ સાતી એકદમ પગતી છે. એટલે ગમે એવી હાલે તો ડાબ ન ભટકાડે, લોહી ન કાઢે. પછી આપણને ધીરે 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 પાછી જો હવે રિટર્ન ઘરે જવા દઈએ. પાછી ઝૂલામાં પડી જાય, આપણે માથે બહેન વિડીયો ઉતારીએ. ને ઉનાળામાં ઘોડું વેલેરું હાંકી લેવાનું. ઉનાળામાં 10 વાગ્યા પહેલાં, 10-11 વાગે તડકો થાય ને તો ઘોડું હંકાઈ જવું જોઈએ વહેલું. ને સાંજે 5 વાગ્યા પછી, એટલે એને તકલીફ ન પડે તડકાનો, હાલવાની મજા આવે, થાકે નહીં. ઘણા માણસ સવારું હોય એ બપોરના ગમે ત્યારે હાંકે, ત્યારે નહીં હાંકવાના. સવાર સાંજ જાંઠા પોરની જ હાંકવાની. તમે હાંકવા આપો ને ત્યારે જ વાત કરી દેવાની, ભાઈ સવારમાં વહેલી હાંકી લેવાની ને સાંજે હાંકી લેવાની. અમારે આ નારિયેળીનો બગીચો હોય એટલે આગળ હવે હાકે ને થોડીક ઘૂમરા મરાવીશું બગીચામાં, એટલે જે હીરે વાંધો ન આવે. બહુ તડીકે નહીં હાંકવાની. પાછી જો સોડી એ થોડીક વધારતા જઈએ લાંબીમાં. આ બધા રૂપ છે ભાઈ, રૂપકડા છે બધા, રમકડા કહેવાય આને. આ ખાલી આવી ઘોડીઓ વાડીએ બાંધી હોય ને ભાઈ, આંકોને ખાલી ઝૂલામાં ઘૂમરો મારો ને તોય તમને મોજ આવી જાય. આ પાછો બીજે દીનો વિડીયો હે. અલગ અલગ આમાં વિડીયા હોય ને એટલે પાછા મૂકવા પડે બધા. એની શરીરનો બાંધો, એનો પગ, એનું મોઢું, એનું કાન, પછી રોકે લેવામાં હાલવાવાળું કે દોડવાવાળું ઘોડો હોય ને ભેગોથી નહીં રોકવાનું, ધીરે ધીરે રોકવાનું. જો કે ભેગીથી રોકો ને તો આગલા પગમાં એને પ્રોબ્લેમ થાય અમુક સમયે ઉંમર થતાં. એટલે રહેવા લાગતું હોય કે દોડતું હોય એને ભેગોથી ન્યાનના સ્ટોપ નહીં કરી દેવાનું, થોડુંક આગળ જતાં ધીરે રોકવાનું. હાલવા માંડી હવે. બનશી તો ભાઈ બનશી છે. કે ઇન્સ્ટામાં ફેસબુકમાં વધારે એ ભાઈએ મૂકે ને મેં મૂકી. પછી આવો તમે હાકે ને આવો એટલે આ રીતના પગ એને એકદમ કહે ધોવા નાખવાના. જે આપણા પગના મુઠિયા કહીએ ને એ આ રીતનો એકદમ હાવ ધોવે નાખવાના, સાફ કરી નાખવાના. પછી પગ ઉપાડે ને પગ એકદમ ધોવે નાખવાના. અંદર કોઈ કાંકરી હોય અને કોઈ સૂક હોય ને, મૂંડ વગરની સૂક તો એ અંદર રહી ગઈ હોય. ધોવાનું તો તમને ખબર પડી જાય કે એમાં કાંકરી કે અંદર સૂક હોય અને ઉપર એમને સૂક કરી ગઈ હોય ને ઉપર કંઈ મૂંડ ન હોય સૂકની તો ખબર ન પડે. એટલે આ રીતના છે ને ડાબ, પહેલાં તો ડાબ જ એનો એકદમ જોઈ લેવાનું, હાંકીને આવવાનું. કેમકે એ આખી હાલવાનું એને બધી આને ઉપર જ હોય, પગ ઉપર જ. પગ રેડી હોય એટલી હાલે તો ખરી ઘોડું. જેટલી તમે આને સાકરી રાખો, જેટલી નોકરી રાખો, જેટલો હાથ ફેરો કરો એટલી ઘોડુંનું કિંમત વધે. સમજાયું? ને તમે બાવડાને ઠૂંગે બાંધી દો, નવરાવો કે ન, તો એને ઘણા પ્રોબ્લેમો થાય. સમજાયું? પણ જેટલી સાફ રાખો એટલું સારું. જો એનો હાલવાનો યદા જોવો આમ વટથી હાલે. અને હાંકવાની માપી,
કોઈ ઘરધણી હોય ભાઈઓ તો માથે ઊભે ન કવવાની, કોઈ માણસ મેરા હારી વસેરી હોય કે હારી વસ્તુ આ તો ગમે એવું હોય સારું હોય કે હા તો હોય માથે થોડુંક ધ્યાન દેવાનું. પછી બહુ સારી હાલતી હોય તો માણસ હાયકા રાખે તો પૂરું થઈ જાય. પણ થોડોક સવારની ખબર હોવા જોઈએ અને માલિકની ખબર હોવા જોઈએ કે માપનું આંકવાનું. કે આ એક હોશ કહેવાય, હોશ પાવર. આપણે વાહન બધા બન્યા હોય ને એ આના ઉપર નામ ઉપર બન્યા એ આ હોશ એટલું ઓલું હોય ને કે મરે ત્યાં સુધી પાછું ન હટે. એટલે હોર્સ પાવર વાહનનો જે વાહનમાં ગમે એવું હોય 4 વ્હીલથી 2 વ્હીલ એના નામ ઉપર બન્યું. એટલે આનો પાવરનો કોઈની અંત જ નથી કે આમાં કેટલો પાવર હોય, એટલો આમાં પાવર હોય. જો આપણી પાસે હવે ઘરે જવા દઈએ, આપણી 2-3 દિવસ સુધી આવી રીતના વિડીયા બનાવ્યા હતા. એટલે પાછા ઘરે જઈએ તારીખ જો એટલી આકે ને પછી એટલે આકે ને હવે ઘરે બાંધી દેવાને. ભેગાથી કંઈ વિડીયા બનાવવા હતું છે ને ભેગાથી આંકવાની નહીં. આપણે વિડીયા તો એક મોજ શોખથી અને માણસને જાણવાનું મળે એ માટે જ બનાવીએ. આપણે કાયમ મૂકતા ને યુટ્યુબમાં કે કાયમ મૂકતા ને આપણે ટાઈમ હોય ત્યારે મૂકીએ. આજ જરીક મારો હાથ ભારી થેગો જરીક, એટલે કાલે અમારા અહીંયા સેસલી ગામમાં રેસ હતો, ત્યાં અમારે જજિંગ કરવાનું હતું. એટલે ત્યાં માઇકમાં ભાષણ દેવામાં ને બોલવામાં થોડો વધારે બોલવાનો એટલે હાથ બેસી ગયો. એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખજો અને આ રીતના નિરાતે રાખજો, શોખના રાખજો. જે આ રીતના ઝૂલોમાં આંકવાની, આ ઝૂલો કહેવાય જીની લેવાય, આ રીતની આંકવાની. એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખજો. સારું, બધા ભાઈઓને રામ રામ. પાછા વિડીયામાં ભેગા થયું અને પાછો વિડીયો મૂકી. ઘણી બાબતના વિડીયા મૂકવાના છે આપણે. બધામાં વિડીયામાં થોડી જાણકારી બધામાં હોય મારી. એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખજો. અને હવે જો હાલો રામી રામ. પાછા વિડીયામાં ભેગા થાય ભાઈ.